ક્રેશની આ દુર્ઘટનામાં જે લોકો વિમાનમાં સવાર હતા તેમના તો મોત નીપજ્યા છે, જે ઇન્ટર્ન ડોક્ટર્સ કે જે એ હોસ્ટેલમાં હતા તેમના પણ મોત નીપજ્યા છે, પરંતુ આ દુર્ઘટનામાં એક ગરીબ પરિવારે પોતાનો એકનો એક દીકરો ગુમાવ્યો છે અને એ પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે। એ દીકરો કે જે પોતાની માતાને ટિફિન આપવા માટે ગયો હતો, કે જે માતા પિતા ચાની લારી ચલાવે છે, પરંતુ એમને કદાચ એ વાતનો ખ્યાલ જ નહોતો કે એ બાળક જે એમને ટિફિન આપવા આપ્યું છે અને જે માત્ર થોડી વાર માટે સૂઈ ગયું છે, એ બાળક કદાચ ક્યારે ઊભું જ નહીં થાય। અને એ કરુણ દ્રશ્યો પણ અમે આપને બતાવીશું કે જ્યાં એક પિતા પોતાના બાળક માટે આક્રંદ કરી રહ્યા છે। ધરતી ફાટી હોય અને આભ રડ્યું હોય તેવા દ્રશ્યો અમદાવાદના સિવિલ કેમ્પસમાં જોવા મળ્યા। જે પરિવાર હૈયાફાટ રુદન કરી રહ્યો છે તે 15 વર્ષીય કલ્પેશ પંડ્યાનો પરિવાર છે, જેનું વિમાન ક્રેશ દુર્ઘટનામાં મોત થયું છે। કલ્પેશ વિમાનમાં સવાર નહોતો, પરંતુ તેના માતા બીજે મેડિકલ હોસ્ટેલ બહાર ચાની કીટલી ચલાવે છે અને કલ્પેશ બપોરના સમયે માતાને ટિફિન આપવા માટે ગયો હતો। માતાને ટિફિન આપીને કલ્પેશ ત્યાં જ થોડીવાર માટે ઊંઘી ગયો। તેવામાં અચાનક વિમાન હોસ્ટેલ પર ક્રેશ થયું, બ્લાસ્ટ થયું। વિમાનનો સળગતો કાટમાળ નીચે ઊંઘેલા કલ્પેશ પર જઈને પડ્યો। માતાની નજરો સામે તેનો દીકરો આગમાં હોમાઈ ગયો। માતા પણ જીવ બચાવવા ભાગ્યા અને ગંભીર રીતે દાઝી ગયા, જેથી તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ દુઃખની ઘડીમાં તેમના દીકરાને તો પાછો જીવંત અમે ન કરી શકીએ, પરંતુ તેમની સાથે રહીને તેમનું દુઃખ હળવું કરવાનો પ્રયાસ કર્યો। સુરેશભાઈ, આપનો દીકરો આ ઘટનામાં એક્સપાયર થઈ ગયા। શું નામ છે એમનું? કલ્પેશભાઈ સુરેશભાઈ। કેટલા વર્ષના હતા? 15 વર્ષ। શું ઘટના ઘટી? ત્યાં ગાડી જતા છોકરો ઊંઘી રહેલો હતો, ચાની કેટલી પડીને મમ્મીને ટિફિન આપવા આવ્યો હતો અને ટિફિન ખાઈને છોકરો ત્યાં ગઈ ઊંઘી ગયા। મમ્મી ચાની કેટલી પર હતી ને અચાનક ત્યાં જે વિમાન જે સ્પોટ થયો એવું વિમાન ઉપર ડાયરેક્ટ છોકરા પર આવ્યું અને ત્યારબાદ હોસ્પિટલ લઈ ગયા તમે દીકરાને? છોકરાને લઈ ગયા, મારા ભત્રીજો લઈ ગયો હતો। પછી હું તો અડધો કલાક પછી મને ખ્યાલ પડી, ત્યારે હું આવ્યો ત્યારે છોકરાને હોસ્પિટલ લાયેલા, એની મમ્મીને બી હોસ્પિટલમાં લાયેલા। તો એમના મમ્મી હાલ ક્યાં છે? અત્યારે શેરમાં દાખલ જ છે, એ બી સિરિયસ છે। દીકરાનું મોત થયું, માતા સિરિયસ છે। સુરેશભાઈનો તો જાણે આખો પરિવાર જ ઉજળી ગયો। જે દીકરો પિતાની અર્થીને કાંધ આપશે તેવું વિચાર્યું હતું, આજે તે જ દીકરાની અર્થીને પિતાએ કાંધ આપવાનો વારો આવ્યો છે। આ પરિવાર એટલો દુઃખી છે કે તેઓ વાત કરી શકે તેવી પણ સ્થિતિમાં નથી। તેવામાં ભગવાન આ પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરીએ। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ। તો કશિશ અને વૈભવી આ બંને ઘટના સ્થળેથી એક સિવિલ કેમ્પસથી અમારી સાથે જોડાયા અને આ સંવેદનાને આજે ત્રિનેત્ર થકી લોકો સુધી ખૂબ નજીકથી એ ઘટનાને એ સમજવાનો, એ જોવાનો પ્રયત્ન કર્યો, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર।